ગરમી પડી રહી હોય, જો કે 26 તારીખ પછી રાહત મળવાની શક્યતાઓ છે, કારણ કે એક વાવાઝોડું બંગાળની ખાડીમાં આગળ વધી રહ્યું છે। આગામી કલાકોમાં આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે અને રવિવારે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં ત્રાટકી શકે છે। આવી રહ્યું છે વાવાઝોડું। રવિવારે ત્રાટકી શકે છે વાવાઝોડું। પશ્ચિમ બંગાળમાં પડી શકે છે ધોધમાર વરસાદ। બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું બનવાનું નક્કી છે। બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે। વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન છે। શુક્રવારે સાંજે 5:30 કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે। શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે। રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે। વાવાઝોડાની ગતિ 117 કિલોમીટર આસપાસ રહી શકે છે। આ વર્ષનું પ્રથમ ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે। ચક્રવાત શુક્રવારે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। લો પ્રેશર તાકાતમાં વધશે અને શનિવારે ચક્રવાત બનશે। તેની અસરને કારણે દક્ષિણ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। ચક્રવાત રવિવારે ઓડિશાના બાલેશ્વરની વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં ત્રાટકે તેવી શક્યતા છે। ચક્રવાત રેમલ શનિવારથી દક્ષિણ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગંભીર હવામાનની આગાહી કરી છે। હવામાન વિભાગે શનિવારે દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી કરી છે। હવામાન કચેરીએ શનિવારે પૂર્વ મેદનીપુર જિલ્લામાં તેમજ અન્ય જિલ્લાઓમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી કરી છે। રવિવારે વરસાદનું પ્રમાણ વધશે અને દરિયો તોફાની હશે। ગુરુવારથી રવિવાર સુધી માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે। બ્યુરો રિપોર્ટ TV9।